તો ભાઈ પાછલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે તળાવમાં પાણી ઓછું હતું અને અત્યારે તમે જુઓ કે તળાવ અત્યારે ભરાણું છે અને સામે જે મંદિર છે એ જોગણી માતાનું મંદિર છે. અહીંયા દર પૂનમે મેળા જેવો માહોલ હોય છે. અને આ જે પાણી છે એ અહીંયાથી તમે જુઓ, અહીંયાથી નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે. તો 2 દિવસ પહેલાં ચાલુ હતું, હજુ અહીંયાથી તળાવ ભરાય છે. તો અત્યારે તો વધારે પાણી છે. તો એ દિવસે આપણે વિડીયો બનાવ્યો હતો આગળ, તો ત્યારે તો પાણી નહોતું. તો ભાઈ આપણે પહોંચી ગયા છે નવાણવાળા મોલમાં, કે આ જૂના ડીસામાં આવેલો છે અને આ પેટ્રોલ પંપની સામે જ છે. નવાણુંના મોલથી અહીંયા પ્રખ્યાત છે આ મોલ. અને આમાં મોલમાં આપણે જોઈએ, અંદર જઈ અને કેવું છે એ અંદર જઈને જોઈએ મોલમાં. અને આ મોલ છે નવાણવાળા મોલથી ફેમસ છે જૂના ડીસામાં, તો અલગ નથી કે. અને મોલમાં આપણે લેવા આવ્યા હતા, ગિફ્ટો લેવા આવ્યા હતા. તમે જુઓ બહુ સરસ અહીંયા તમને ગિફ્ટો મળે છે, બીજું ઘર સામાન છે, ઘણું બધું અહીંયા મળે છે. તો આ જે મોલ છે નવાણાના મોલથી અહીંયા ફેમસ છે. અને અમારા મિત્ર છે જે આ મોલમાં કામ કરે છે. ના, એ બંને ગિફ્ટો લાવી દે. એક બીજા અમારા મિત્ર છે અહીંયા, એ અહીંયા કામ કરે છે, બહુ સારું છે. તો મિત્રો આપણે જે ગિફ્ટ લેવાની હતી તો આપણે લઈ લીધી છે અને હવે આપણે ઘરે જઈશું. જોન આવી ગઈ કે બ્લેક ઘોડા 2 લાઈન લાગી है. તો મિત્રો આપણે જે ગિફ્ટો લઈને ઘરે આવી ગયા છે, તો આપણે 10 જેવી ગિફ્ટો લાવી હતી અને એક ગિફ્ટ ઉપર લગભગ 20 રૂપિયાનો ખર્ચ આવતો હતો આપણે તેઓ પેક કરવામાં. તો 10 જેવી ગિફ્ટો છે, બધી આપણે ઘરે જાતે પેક કરવાની છે. તો આ જો આ ફ્રેમ છે મારા હાથમાં, તો આ ફ્રેમ, તો આ સાઈઝ શું છે તો પછી તમે વિડીયોમાં બતાવું. પણ પહેલાં આપણે જે ગિફ્ટનું જે મટીરિયલ છે બધું આપણે લાવી દીધું, ઘરે લાવી દીધું, જાતે પેક કરવાની છે. તો આપણે હવે પેક કરીએ. 10 ગિફ્ટો છે, જાતે પેક કરવાની છે. તો જોઈએ કેવી પેક થાય છે. આના પહેલાં પણ આપણે ગિફ્ટો પેક કરી હતી, લગભગ કરી હતી આપણે 3 થી 4 પેક કરી હતી. અને આ 10 ગિફ્ટો છે, તો 10 આપણે જાતે કરવાની છે પેક. જાતે પેક કરતા હોય એટલે સૌથી ટફ જો કામ હોય ને તો આ ટેપટ્ટીનું છે. ટેપટ્ટી જાતે કાપવાની. પહેલાં આપણે ટેપટ્ટીઓ આ રીતે કાપી અને જાણી જાણી કટકા આ રીતે ચોંટાડી દઈએ, કેમ કે લેવામાં આપણે મુશ્કેલી ના પડે. તો મિત્રો ગિફ્ટ પેક થઈ ગઈ છે. તો આ રીતે અમે ગિફ્ટ પેક કરી. બીજી પણ 2-3 છે, બીજી પેક કરી અને પછી બધી બતાવીએ ગિફ્ટો કેવી પેક થાય. આના ઉપર ફૂલ આવશે, ડિઝાઇન જે છે અને એ બધું આવશે, એ આપણે લગાવી દઈએ. બધી ગિફ્ટો પેક થઈ ગઈ છે અને આપણે છેલ્લે હવે આ સ્ટીકર ચોંટાડીએ એટલે આપણું કામ પૂરું. ગિફ્ટ પેક કરવાનું, બધામાં એક એક સ્ટીકર ચોંટાડી દઈએ એટલે કામ પૂરું આપણે. તો આ રીતે જો ગિફ્ટ પેક કરીએ આપણે, જેવી રીતે આવડે એ રીતે કરી છે.